आरती उतारू आरती उतारू हूँ तो आरती उतारू सोना ना दिवड़े हूँ तो जोत मुकाऊं हो जोत मुकाऊं रूड़ा दीवड़ा प्रगटाऊं दीवड़ा प्रगटावी खोड़ल माने रिजाऊं आरती उतारू मानी आरती उतारू सजावी खोड़ल माने रिजाऊ आरती उतारू मानी आरती उतारू आरती उतारू हूँ तो आरती उतारू आरती उतारू तो आरती उतारू जय जय कोडल माँ जय जय कोडल माँ लाजो तू અહીં જૂતા પહેરીને મંદિરમાં ચલ બહાર નીકળ કહું છું બહાર નીકળ બહાર કેવા વાળી તું કોણ અને સાંભળ મારી વાત તારી બાએ તારી હગાઈ મારી હારે કરી છે તેજમાલ આપ હમત હું તારી હારી નહીં જ પરણું લાજો તને વાંધો હું છે હું નહીં મારી પાસે એટલે રૂપિયા છે 100 વીઘા જમીન છે તારી પાસે બધું જ છે પણ માના આશીર્વાદ નહીં એને શું અરે તું તો એક નંબરનો દારૂડિયો ને જુગારીઓ છું એ જીબડી બોલીએ બોલી જીબડી ખેંચી નાખે ચારની મંડી से बक बक करवा જીવ તો નહીં રહેવા દઉં તારા જેવા તો 373 જોઈ નાખ્યા તને એમ કે છોડી હું કરી લેવાની તું એમ ન માનતી કે મેં ચૂડીઓ પહેરી છે તું ભરવાડો છું તો હું પણ તારી નાતનો છું ચીરી નાખીશ તને એ ભાઈલા હાથ મૂક થોડીનો હાથ ચાલતા શરમ નથી આવતી તને
આની હગાઈ મારી હારે થઈ છે. હગઈવાળી ખબરદાર જો મારું નામ લીધું તો. અલે એ રાજુ, તને આ તેજમલ પસંદ છે? આ ભાવમાં તો શક્ય જ નથી. એ સાંભળ્યું ને તે? હવે આજ પછી આ મંદિરમાં જો પગ મૂક્યો છે ને તો ટાટીઓ તોડી નાખીશ તારો. નીકળ અહીંથી. હેડ તો થાય ગઈ. આજે તો જઈશ લાજો, પણ યાદ રાખજે તારા લગન તો મારી હારે જ થશે. જા જા લગનવાળા. જય ખોડિયાર. જય ખોડિયાર માં. ભાઈ, ખેતરમાં મજૂરો બરાબર કોમ તો કરે છે ને? અને આ વખતે પાક કેવો છે? અરે શું વાત કરું માં. માં ખોડિયાની કૃપાથી આ વખતે એટલો સરસ મજાનો પાક થયો છે ને માં. હારું 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 ભાઈ હારું. બા આ કાગળ આવ્યો છે. કાગળ ને આપણા ઘરે? હા, છેક અમેરિકાથી આવ્યો છે. હા. અરે બા, આ તો મૂળચંદ કાકાનો કાગળ છે. મૂળચંદભાઈ ના આટલા વર્ષે ગોમ ચોથી યાદ આવ્યું? ઘણા વર્ષે કાગળ આવ્યો હશે ભાઈ. એમનો ઉપકાર આપણી પર ઘણો છે. 30 વીઘા જમીન એમને એમ ખેડવા આલીને જતા. સાચી વાત છે બા. અને એ પણ કોઈ પણ જાતના સ્વાર્થ વગર. મૂળચંદભાઈ ને તાર બાપા બંનેની એવી દોસ્તી ને કે એમની જોડ આજ હોધી ના જડ. લોકો એમની દોસ્તી હજી આજે યાદ કરે છે. વચ વચ કાગળ વચ. હું લખત કાગળમાં. હા, મણિભાભી અને પરિવાર કુશળ છે. ગામ છોડ્યા પછી ઘણા વર્ષો પછી કાગળ લખી રહ્યો છું તો માફ કરશો. મણિભાભી, તમારો હિરિયમ મોટો થઈ ગયો છે. હું ભારત આવવા વિચારી રહ્યો છું, પરંતુ સમયનો અભાવ છે. વીરચંદના મૃત્યુ બાદ ભાભી તમને ઘણી તકલીફ પડી છે, પરંતુ માં ખોડલની અસીમ કૃપા આપણા પરિવાર પર છે જ. આપણું ગામ જ ખોડલ ધામ છે. એટલે વિરચંદ, આ ખેતીમાં મજૂરી બહુ છે અને મળતરમાં પૂળો. મૂળચંદ, આવું બોલે છે તું? આ બોલ્યો હવેથી આવું બોલતો નહીં. અલ્યા ગોડા, ધરતી તો આપણી માં કહેવાય. જેવી આપણી જન્મ દેનારી માં એવી આ ધરતી માં. અલ્યા તના ગોમ ને ખેતરની બહુ માયા છે. સાચું? એ માયા તો હોય જ ને. આ માટીમાં તો આપણે મોટા થયા છીએ. હું તો માં ખોડિયારને કહું છું કે મારો આખો જન્મારો આ ધરતી પર જાય. આ શું કહું? મને તો એમ થાય છે કે મારું મોતે આ ખેતરમાં આવો. એટલે આ શું બોલ્યો આવું બોલતો નહીં કોઈ દાડો. મારા કહેવાનો મતલબ છે કે આ ધરતી મને બહુ વાલી છે. તું જોતો ખરા, આ ધરતી જોડે સ્વર્ગ ન હોય. અલ્યા ભાઈ, તને આ સ્વર્ગ લાગતું છે. મને તો આ ગામડું ઝેર જેવું લાગે છે. હું તો શહેરમાં જવા ઈચ્છું છું. શહેરમાં? તું આ ખેતર, આ ગોમ અમને મેલી શહેરમાં દે? ગોડો થઈ ગયો છે હું? અલે મેલી દે આ શહેરની માયા. ત્યાં જવામાં કોઈ ભલીવાર નહીં. એટલે ગામડામાં છે શું? એકલી ભોળાકૂટ છે. મને તો નહીં ગમતું. હું તો શહેરમાં જવા ઈચ્છું છું. અને શહેરમાં કેવી સગવડ હોય, એ મોટા મોટા રોડ, કેવી સરસ સરસ બિલ્ડિંગો. હવે હોય બધું મોટું મોટું. મેલે બધી વાત. હેડ રોટલા ખાઈ લઈએ. શહેરમાં જવું છે ભાઈ. લાઈ જા. ઓને કઈ સમજાય? શહેરમાં જવાની વાત કરે છે. હું 4 ની સમજાવું છું પણ સમજતા જ નહીં. સાચું કહું, આ શહેરમાં જાઉં તો ભૂત વળગ્યું છે ઈવન. જો હું શહેરમાં જવાનો ગયા હવે. હારું, આ રોટલા ખાઈ લે હેડો. એ મને હું બોલવાનો હતો? આ તો શહેરની માયા બલબલા માણસને બગાડી દે. મારા મૂળચંદને બગાડી દે. બાકી મળી આ ગોમની ધરતી પર જે પ્રેમ છે, એકબીજા માટે જે લાગણી છે, એ શહેરમાં થોડી મળવાની હતી. પણ એમના આવું હુજી ઓછી વાતની ખોટ છે. એ તો ક્યાંનો શેઠ બનવાના સપના જોતો હતો. બહુ અભર ખાતાઈને મોટા માણસ બનવાના. પણ તું જોજે, એ ત્યાં શહેરમાં નહીં રહે. અહીં આવતો રહે. મારી માયા એને અહીં ખેંચી લાવશે. સાચું કહું, હવે તો એના વગર મારું જીવતારે મને ઝેર જેવું લાગે છે. મૂળચંદ વગરની જિંદગી હું વિચારી જ નહીં શકતો. અરે તમે તો બહુ મોટા પૈસા. ચમકા, મૂળચંદ મારો જીવ છે. મણી એ તો શહેરમાં જવાનું જ.
કોઈનો રોકાયો નહીં રોકાય. મારે મારું મન કાઠું કરવું પડશે. પણ મને દુઃખી વાતનું સર કે આ બિચારો છોકરો રહેવા દે વગરનો છૂટો પડી જાય. અરે બા, કિશન વગર તો હું એકલો પડી જઈશ. પણ મારે હાલો કોણ જમશે? વીરચંદ, અરે બા. મૂળચંદ, તું શહેરમાં ન જતો ન જતો. અલ્યા ભાઈ, હું શહેરમાં જઈશ તો 2 પોંદડે થઈશ, અને મારો ઉદ્ધાર એટલે તારો ઉદ્ધાર. વળી હું મારી જમીન હાચવનાર તો તું જ ને. એ વાત તો સાચી, પણ એટલે ઘોડા હિંમત રાખતા શીખ. સાંભળ, હું શહેરમાં હોય થઈ લીલા લહેર, એટલે હું માલદાર એટલે તું માલદાર. તારી વાત સાચી, પણ અત્યારે તારી જો પૈસા છે તો હવે સી તું એની ચિંતા ના કરે. લહેર લહેર બેટા. કોઈ વાતે મૂંઝાતી નહીં. શહેરમાં હોશિયાર થજે, નહીં તો લોકો છેતરી નોખશી. શહેરના લોકો મેઠું મેઠું બોલશી, પણ કોઈ કોમમાં નહીં આવે. કાગળ પત્ર લખજે અને મૂંઝાતો નહીં. હું તારા માટે ખડે પગે શું હો. બસ હવે ચૌદી જાય. લહેર જય ખોડિયા. જય ખોડિયા. જય ખોડિયા. કહું છું, હંભળો છો? આ ખાવા હેડો કહું છું. મૂળચંદભાઈ ગયા ત્યાં દાસ ને ઉદાસ ફરે. એમની જોડી એટલે કૃષ્ણ સુદામાની જોડી જેવી. એ ગયા ત્યારથી હકે ખાધું નહીં. કહું છું, ક્યાં સુધી આમ મૂંઝાશું? લો હેડો, રોટલો ખાઈ લો. આ મૂળચંદને હું હુંજ્યું. ના ના, શહેરમાં ન ગયો હોત તો હું લૂંટાઈ જવાનું તું એનું. પૈસા કહું છું, શાંતિ રાખો. હવે જે થવાનું હતું તે થઈ ગયું. જીવનમાં પરિવર્તન તો જોઈએ કે નહીં? તારી વાત સાચી મણી, પણ મને મૂળચંદની માયા લાગી ગઈ છે ને, એટલે એના વિના મને. એક દાડો માયા મેલીને બધાએ ઉપર જવાનું તો છે. તારી વાત સાચી મણી, એકવાર ઉપર તો જવાનું છે ને. હવે સમજ્યા એ સાચું. લો હેડો, ખાવાનું શરૂ કરો. પણ બા, મને કિશન વગર નહીં ફાવતું. રજાઓમાં આવે ને એટલે એની જોડે ધમાલ મજા કરજે. હો. હા. હીરજીના લગ્ન થઈ ગયા છે અને ગીતા પણ મોટી થઈ ગઈ છે. અરે વાહ, ક્યાં ખોવાઈ ગઈ પાછી? હું જરા ભૂતકાળમાં ખોવાઈ ગઈ હતી. કાગળમાં હું લખીશ આગળ વાંચ. અને આજે મેં કાગળ વાંચ્યું તે સાંભળ્યું જ નથી. કશો વાંધો નહીં, પણ તું ટૂંકમાં કહી દે ને કાગળમાં હું લખ્યું છે. અરે કિશન અમેરિકાથી અહીં આવે છે અને એની હારું સરસ મજાની છોકરી જોવાની છે, એમ જ. હવે કાગળ આગળ વાંચું છું. ઉપરવાળાની મરજી હશે તો અમે લોકો ભારત પાછા આવીશું. હા કિશન, તું આરામ કર.
અને ચા પાણી વ્યવસ્થા કરો હવે જાઓ. હા ભાઈ જા, તું આરામ કર. ભાભી ચામાં જરા શુગર ઓછી. અરે તું આરામ કરને ભાઈ જા. આજે રાત્રે ગામમાં માતાજીના ગરબા રાખ્યા, આખી રાત જાગવાનું છે. જા તું આરામ કર. ઓવા, આખું ગામ ભેગું થશે ત્યારે? માં ખોડિયાના ગરબા હા જોવા. માય ગોડ, ખોડિયાર માના ગરબા આખી ત્યારે રાત. શું? અરે વાહ. ગીતા નથી દેખાતી. ગીતા ક્યાં છે? અરે ભાઈ આજે રાત્રે ગામમાં ગરબા છે ને, તો ગઈ છે એની બેનપણી ત્યાં ગરબાની તૈયારી કરવા. Oh God, everybody is busy with Garba. Now I have to see this Garba. ઓવર રિયલી. Oh my God. You sing so well, Hirji. Yeah, ગઈકાલે ગરબામાં બહુ મજા આવી ગઈ. શું વાત કરે છે? આ જો આપણું ખેતર. મૂળચંદ કાકા ને મારા બાપાએ ખૂબ મહેનત કરીને હાંચવું છે આ ખેતર. અને તારે તો 30 વીઘા જમીન હતી, 30 વીઘા ભાઈ. મારી? હા, You mean મારા ડેડી પણ ખેતી કરતા હતા? તને યાદ નથી? That time we were kids, yaar. હા Oh, યાદ છે. હિરજી, એક ઝાડ નીચે બેસીને આપણે પલાઠી વાળીને દહીંને રોટલો ખાતા હતા નાનપણમાં નાસ્તો. હા. યાદ છે. I remember. હા, આ જો આ જ ઝાડ છે જ્યાં આપણે ખાતા હતા, પીતા હતા. એ ઝાડ નીચે આપણા ડોહા ખાવા બેઠા હતા. ડોહા means? અલ્યા ડોહા એટલે બાપા. ડોહા એટલે ડેડી. ડોહા ડેડી. હવે ડેડી ફેડી તારા પરદેશમાં હોય બધું. અહીંયા તો ડોહા એટલે બાપા, સમજો? Hey, હિરજી, I think વીરચંદ કાકાનું મોત આ ખેતરમાં જ થયેલું ને? આ જ ઝાડ ઉપરથી સાપ પડ્યો હતો ને સીધો ગળા પર ડંખ માર્યો હતો. It was so shocking, યાર. મને હજુ પણ યાદ છે, અમે લોકો શહેરથી પાછા આવ્યા હતા અને ઘરે એવરીબડી વોઝ ક્રાઇંગ, યુ નો. પણ ત્યાર પછી તો મણિકાકીને ખૂબ તકલીફ થઈ હશે ને. આઈ થિંક ગીતાએ તો વીરચંદ કાકાને જોયા પણ નહીં હોય. એના નસીબમાં તો બાપનું સુખ હતું જ નહીં. એ તો ભલું હતું કે આ ખેતરો અમારી પાસે હતા, નહીં તો શી ભલા થાત અમારી. પણ એ દિવસો ખોડલમાં એ કાઢી હતા. એટલે તું આ બધી વાતોમાં માને છે? વિશ્વાસ છે તને? હોય જ ને, કેમ ના હોય? અરે માં છે તો આપણે છે. માં તો સાક્ષાત છે, હાજરા હજુર છે. અરે આવલને માં ખોડલે સાક્ષાત દર્શન આપ્યા હતા ભાઈ. આઈ ડોન્ટ બિલીવ ધીસ. હું નથી માનતો. માતે કઈ જાતે આવીને દર્શન આપતા હશે? એક છે, માં માટે કઈ આડું નહીં બોલતો. હો, તું માને કે ના માને જુદી વાત છે, પણ આડું અવળું કે અપશબ્દ બોલતો નહીં તું માં માટે. હા ભાઈ, આખું ગામ જાણે છે કે માં ખોડે યાર હાજરા હજુર. યાર, આ બધા કર્મોના હિસાબ હોય છે, પણ તમે લોકો અંધશ્રદ્ધામાં એટલું બધું. અરે અંધશ્રદ્ધા નહીં ભાઈ, શ્રદ્ધા માં ખોડિયાર માટે. પણ આ બધું તને વખત આવે સમજાશે ભાઈ, અત્યારે નહીં સમજાય. લે હેડ તને ગામનું તળાવ બતાવો. હેન્ડ. અરે હેન્ડ ને ભાઈ હવે યાર. હેન્ડ એટલે ચાલ ને. જો ભાઈ કિશન, આ એ જ તળાવ છે જેને આપણે નાતા હતા. ઓ યાર, યાદ છે મને. અહીંયા જ એકવાર હું ડૂબી જતા બચી ગયો હતો. યાદ છે તને? અરે પછી તો તું પાણી નામથી એટલો બધો બીતો I હતો was scared, you know. I કે started crying. તળાવનું નામ પડે ને તું રોવા માંડે રીતસર. I remember, મને યાદ છે બધું. એટલો ગભરાયો હતો હું એ દિવસે. એક છે ક્યાં ખોવાઈ ગયો? પેલી લાલ ઓઢણી વાળી છોકરી કોણ છે? અરે વર્ષો પહેલા આપણા ગામમાં એક ભરવાડ આવ્યો, અર્જુન નામ હતું. એ અર્જુન ભરવાડની સોડી છે. શું નામ છે એનું? નામ લાજો. રાજો. જેટલી પોતે સુંદર છે, નામ પણ એટલું જ સુંદર છે. આ ગામડું ગામ છે, હો, શહેર નથી. અને જોજે કોઈ આગળ આવું બોલતો નહીં. એમ તો શું થાય? તો શું થયું? શું અહીંયા ગામડા ગામમાં કોઈ પુરુષ બૈરા માણા હારે વાત કરે ને તો લોકો એને જોડી નાખે, ચામડી ઉતરી નાખે. અને લાજો તો હજી કાચી કુંવારી છે. અને ગામમાં કોઈ આગળ વાત કરીને તો જોયા જેવી થશે. લે હેડ હવે. હવે હેડ ને. લાજોને જોઈને મને
કરે શું? ઘેટા બકરા ચરાવે, ખેતીવાડી કરે ને મંદિરની દેખભાળ કરે. બીજું મંદિરની દેખભાળ. હા, એટલે આઠમની આરતી ગાય. હા, બહુ સુંદર ગાય હો. બહુ સુંદર, કોયલ જેવો અવાજ છે એનો. હા, એટલે આપણે એને ગાતા સાંભળવી હોય તો મંદિરે તો જવું જ પડે. હા, મંદિરમાં જવું પડે. ચાલો હવે. લે હેડ, હવે ઘર જઈએ. એ હીરજી, તમારી આ લાજોએ તો મને ઘાયલ કરી નાખ્યો. આઈ એમ ગોન. ચાલો હવે. મને લાગે છે કે હવે તું અમને ઘાયલ કરીશ. બટ આઈ એમ મેને. અરે ભાઈ, લાગણી ઉપર કાબુ રાખ, નહીં તો જોવા જેવી થાય. હા, બહુ થયું હવે. લે હેડ કરે, હેડ. હવે હેડ ને બાય. ફેન્ટાસ્ટિક. અદ્ભુત, સુંદર. ખરેખર કોયલ જેવો જ અવાજ છે તારો. અને માત્ર અવાજ જ નહીં, તો આખી આખી ખૂબ સુંદર છે. આટલી બધી સુંદરતા. આમ સવાર સવારમાં તમે મંદિરમાં શું કામ આવ્યા છો? આમ કિશન, મારું નામ કિશન છે. મહેરબાની કરીને તમે અહીંથી જતા રહો.
હિરજીએ આ મંદિરના અને તારા ખૂબ જ બધા વખાણ કર્યા હતા એટલે હું એટલે તમે માના દર્શન કરવા આવ્યા છો? તો તારા દર્શન કરવા આવ્યો છું. માના દર્શન નથી કરવા તો અહીં આવવું બેકાર છે. બેકાર કેમ? મારે તો તને મળવું છે. હું તને જુઓ, આપણો કોઈ પરિચય નથી. તમે અહીં આ રીતે આવ્યા છો એ ઠીક નથી. કોઈ જોઈ જશે તો શું થશે? મારું જીવવું ઝેર થઈ જશે. તમે અહીંથી જતા રહો, નહીં તો મારા કુટુંબ પર આફત આવી પડશે. તારું આખું કુટુંબ આખી જિંદગી લહેરથી જીવી શકે એટલા પૈસા હું આપવા તૈયાર છું. આઈ કેન હેલ્પ ધેમ. કેમ ચૂપ થઈ ગઈ? મને પ્રેમ કરીશ? જ્યાં સુધી તમે માતાજીમાં નહીં માનો ત્યાં સુધી હું. તું જો મને ચાહીશ તો હું તારી માતાજીમાં માનતો થઈ જઈશ. તમે માને નથી માનતા તો મને શું પ્રેમ કરવાના? કેમ? વિશ્વાસ નથી મારા પર? તમને માતાજી પર વિશ્વાસ છે? નથી ને? જાગશે, વિશ્વાસ જાગશે. જગાડીને જ રહીશ. વિશ્વાસ છે મને. આવે આ કિશન આપણે ક્યારેક મુસીબતમાં મૂકી દેવાનો છે. એ સવારમાં મંદિરે પહોંચી ગયો હતો. મંદિરે? એ શું કામ ગયા હતા મંદિરે? આ પેલી લાજોને મળવા. એ તમે કેમ માની લીધું? અરે કિશનનું દલડું લાજોના પ્રેમની પાછળ ગાંડું થયું છે. એ તો મેં મારી નજરે જોયું. બાપરે! ફરી પાછો આપણો ભેટો થઈ ગયો. આ ભેટો નહીં, તમે પીછો કરો છો મારો. રસ્તો મેલો મારો, મને જવા દો. ક્યાં જવું છે તારે? મારે ઘેર. આ ગામમાં અને તારા ઘરમાં તો હજુ કેટલા દિવસ રહેવાની? મને જવા દો, કોઈ જોઈ જશે. અહીં છે જ કોણ જે આપણને જોઈ જશે? કોઈ આવી ચડશે. આ ગામડું છે, કોઈ જોશે તો વાતો શરૂ થઈ જશે. મને આખે જીવવા નહીં દે. એટલે તું મારી સાથે બે ઘડી વાતો કરવા પણ તૈયાર નથી? મને જવા દો, પીછો ના કરશો મારો. તો ગમે તે કે, પણ મારું હૈયું તો કહે છે કે તને પણ હું પસંદ તો છું જ. કરશન કાકા! અરે બાપરે! ચૂડી સમજ, કાલ તેજમલ મળ્યો તો ઓવો એના ઘરના રાજી છો. કે લગ્ન નું મુહૂર્ત નક્કી કરો એટલી વાર. બા, તું શું કામ એક કરવીનું નામ લે છે? ખબરદાર જો એના વિશે હેલફેલ બોલી તો ચીબડો ખેંચી નાખીશ તારો. ખબર છે તને છોડી? ઈ આપણી નાતનો સો. નાતમાં સૌથી મોભાદાર ઘર છે એનું. પૈસા વાળો છે. 100 વીઘા જમીન છે એની. પણ બા, એ તેજમલ? હાય હાય સોરી, તું એનું નામ બોલી? તારો ભવન ફરી ગયો છે કે હું? થનાર ધણીનું નામ આપણે મોઢેથી ન લેવાય. એને તો એ હોભરો છો એવું કહીને બોલાવાય. બા, હું એને આ ભૂમાં તો પરણવાની નથી, નથી ને નથી. સોરી, હું તારી માં છું. તને કેમ વાળવીને આવડે છે મને, સમજી? પણ બા, એક નંબરનો બદમાશ ને દારૂડિયો છે. ગમો એમ તો આપણી નાતનો છો, સમજી કે નહીં? વાલી કાકી વાલી કાકી મારી તરફેણ કરે છે. એને રૂપિયાની ભૂખ છે ને મારી પાસે રૂપિયાની કોઈ કમી નહીં. નટિયા, તું જોજે તો ખરો. પણ તેજા, આ લાજો તો તારી ઉપર થૂંકે છે. એનું હું લાજોને ઠેકાણે
કેમ લાવી એ હું જાણું છું. એનો છેડો હું છોડવાનો નહીં. લગન થઈ જાય બસ, પછી જોજે મારો પાવર. લગન પછી તો બધાય પાવર કરે, પણ અત્યારે કઈ કરી બતાય તો તને માનીએ હતો મદદ. એમ હવે જોજે હું શું કરું છું. હે લાજો. એ ગીતી, હા એક વાત પૂછું? હા પૂછ. આ કિશન શહેરમાંથી આવ્યો છે? હા એ પરદેશથી આવ્યા છે, પણ છે બહુ જ સારા. અમારા મોહલ્લામાં દરેક વ્યક્તિ માટે કોઈ ને કોઈ વસ્તુ લાવ્યા છે. હે લાજો, હા જો કેવો છે. ગીતલી, હા? એ કિશન અહીં રહેવાનો છે કે પછી પાછો પરદેશ જતો રહેવાનો? અરે લગન માટે આવ્યા છે. સારી છોકરી મળે એટલે કામ પત્યું બસ. તો તમે લોકોએ એમના માટે કોઈ છોકરી શોધી ખરી? હા, બાએ તો છોકરીઓ શોધવાની શરૂઆત પણ કરી દીધી છે. બાકી એમના નસીબ. પણ લાજો એક વાત કહું, કિશનભાઈની બૈરી હશે તો નસીબદાર નહીં? હા? આવી ગઈ. અરે કિશનભાઈ તમે ઘરે જાઓ છો? હા, હીરજી સાથે ખેતરે હતો પણ ત્યાં બેઠો બેઠો કંટાળ્યો. સમય જ પસાર નતો થતો. તમારી ગામડાની જિંદગી પણ ગજબ હોય છે. અમારા તો શહેરમાં સમય ક્યાં પસાર થઈ જાય એ જ ખબર ના પડે. અહીં પણ એવું જ છે. તમારી પાસે કામ હોય તો સમય વીતી જાય. હા, તમારી વાત તો સાચી છે. કામ તો નથી, પણ તમારા જેવો કોઈ સાથ મળી જાય તો વાતો કરવામાં સમય પણ નીકળી જાય. કિશનભાઈ આ અમારી લાજો છે, એ પણ બહુ વાતોડિયણ છે. મારું નામ શું કામ લે? એને શું કામ વડો છો? એ તો સાચું જ કહે છે ને. તમને વાત કરવાનું તો ગમે છે, પણ ભાઈ હું તો પરદેશી માણસ, અમારી સાથે કેવી રીતે વાત કરાય? લાજો, કોણ છે આ? મને શું ખબર કોણ છે? તો પછી તારી જોડે હું કામ ઉભો છે? એ મારા કાકાનો દીકરો છે, પરદેશથી આવ્યો છે. તારા કાકાનો છોકરો હોય તો તારી જોડે રાખ. મારી લાજો અમે હું કામ જોઈ રહ્યો છે. ચાલ હેડ, વાલી કાકીને મળવા આવ્યો છું હું. તારે જવું હોય તો જા, હું તારી જોડે નહીં આવતી. એટલે આ પરદેશી જોડે કપાટા મારો રોકાવાની છે તું? તેજમલ, મોં સંભાળીને વાત કર. જે કહેવું એ કહે, પણ એક અજાણ્યા માણસ વિશે આ મેરફેલ ના બોલ. નહીતર એ શું કરી લેવાનો હતો મને? છાનો માનો ચાલતો થા, નહીતર એ બે બદામને બંધા. શું બોલો? આઉટ. નીકળ નીકળ હવે. આઉટ. હા, હરામખોરને હું જોઈ લઈશ. લાજો, તારા દાડા ભરાઈ ગયા છે. આ પરદેશી કેટલા દાડા પછી તો હું જ છું, સમજી લેજે. ચાલો. પણ આ તેજમલને મોઢે લગાડવા જેવો નથી. એનો ત્રાસ આખા ગામને છે. એ ઘણીવાર ગામના નિર્દોષ માણસોને હેરાન કરે છે. એ માથા ભારે માણસ છે અને પૈસા વાળો છે. Why should he get scared of him? આખા ગામ વાળા એનાથી શું કામ ડરવું જોઈએ? અરે ડરવાની વાત નથી કિશન, પણ વગર કારણે આવા માથાભારે માણસને શું કામ મોઢે ચડાવવું જોઈએ? તેજમલની હગાઈ લાજો હારે થઈ છે. હવે એ બે જણ લડો ઝઘડા કમર, આપણે હું લેવા દેવા? બિચારી લાજો કેટલી ભલી છોકરી છે, એને આ દારૂડિયો ક્યાંથી ભટકાયો? અરે પણ એ તો વાલી કાકી વિચારવાનું છે. એ બિચારી હું કરું? એ મારી જેમ નાની ઉંમરે વિધવા થઈ, એટલે એને સોડીની ચિંતા હોય કે ના હોય, એટલે એને વહેલી વહેલી હગાઈ કરી નાખી. હશે લાજોનું નસીબ, બીજું શું? પણ માં ખોડલ એનો જરૂર રસ્તો કાઢશે. ભાઈ કિશન, તું ગામના આવા બધા માથાભારે માણસોથી દૂર રહે તો સારું. તું રહ્યો પરદેશી,
તારે શું કામ આ બધું? Why should we get scared of this stupid man? મારે શું કામ ડરવું જોઈએ? મેં કઈ હાથમાં ચૂડીઓ નથી બાંધી. અને એક વાત યાદ રાખજે હીરજી, મારું જો અહીંયા રોકાવાનું થયું ને તો એટલું યાદ રાખજો કે આ માણસ લાજો ને તો શું, આ દેવીને પૂરા આ ગામ સુધાનું નામ લેવાનું ભૂલી જશે. આ હું બોલું છું તું? એ સોડીની હગાઈ તૂટી જશે ને તો આખા ગામમાં વગવાઈ જશે. કોણ લેશે એના? મારી વાત સાચી છે. કિશનભાઈ, તમે માતાજીની આરતીમાં કેમ નથી આવતા? કેટલી સરસ આરતી થાય છે માની. ગોડા, માતાજીને મોનવાનું રાખ. તારા બાપાના બાપા ઈને બાપા માં ખોડલને મોનતા હતા, તું એ મોનવાનું શીખ. તમે માને નથી માનતા તો મને શું પ્રેમ કરવાના? તમને માતાજી પર વિશ્વાસ છે નથી ને? આઈ ડોન્ટ નો વોટ ટુ બિલીવ માં. પણ જ્યારે બધા જ કહે છે ત્યારે કંઈક તો હશે જ ને. બીજું તો શું માંગુ તારી પાસે? તું બધું જ જાણે છે. જે સાચું હોય તે જ કરજે માં. કે આ ગામડાની ધૂળમાં મને મારું રતન ચડી જશે. આઈ લવ યુ. પ્રેમ કરું છું, તને ખૂબ ચાહું છું. તારું ભવિષ્ય પેલા દારૂડિયાના ઓરડે નહીં, મારી સાથે મારા મોટા ખોરડે છે. હું તને ખૂબ સુખી કરીશ. હું તને વચન આપું છું. બસ બસ તું એકવાર. જે સાચું હશે માતાજી એ જ કરાવશે. માં, તું તો જાણે છે ને, આઈ લવ હર ફ્રોમ ધ કોર ઓફ માય હાર્ટ. શી હેઝ ટુ બી માઇન, ડોન્ટ યુ થિંક સો? અવળ, હા, અવળ, આ કિશન આપણને કોઈ વાર મુસીબતમાં મૂકી દેશે. હું ગામમાં બધાને ખબર પડી ગઈ છે. આ કિશન શહેરનો ગામડાની રીતભાત શું સમજવાનું? અને આ ગામના લોકો આવા છોકરા છોકરીના પ્રેમને શું સમજવાના? એટલે જ તમને કહું છું કે તમે કિશનને સમજાવો, આ બધું છોડી દે. અરે ભાઈ, કેટલી વાર મેં કિશનને આ બાબતે સમજાવ્યો, પણ એનું દલુર તો લાજુના પ્રેમની પાછળ ગાંડું થયું. શું કરું? મને પણ ખબર પડી ગઈ છે કે લાજો અને કિશન એકબીજાને ખાનગીમાં મળે છે. જુવાન હયું છે એમનું એટલે. પણ લાજો એક ભરવાડ નહીં છોડી શકે. ને વાલી આ વાત માનશે ખરી? પહેલા હું તો લાજોને મળી લઉં, ખાતરી તો કરી લઉં કે એના દિલમાં શું છે. લાજો ખરેખર કિશનને પ્રેમ કરે છે કે ઉંમરનું આકર્ષણ છે એનામાં? જય ખોડિયાર. જય ખોડિયાર. ગીતાએ કહ્યું તમે મને અહીં બોલાવી છે? લાજો, મારે તને એક વાત પૂછવી છે. કઈ બાબતે? તું કિશનને પ્રેમ કરે છે? ભાભી, હું તો તારા દિલમાં એનું સ્થાન છે કે નહીં? પણ ભાભી, મતલબ ઊંડે ઊંડે પણ એ તને ગમે છે? હા ભાભી, કિશન મને પ્રેમ કરે છે અને હું પણ. તું ભરવાડ છું, તારી સગાઈ તેજમલ સાથે થઈ ચૂકી છે. ભાભી, મારી મૂંઝવણ, હું શું કહું તમને? બોલ, શું તકલીફ છે તને? હું તારી સાથે છું. પણ યાદ રાખજે, હું વાલી કાકીને મળવા આવું છું. પણ એ નહીં જ માને, એ બહુ જિદ્દી છે. લાજો, તું કિશન સાથે પરણવા તૈયાર છે? પણ મારા સંજોગો મને. જો તારો અને કિશનનો પ્રેમ સાચો હશે તો સંજોગોમાં ખોડિયાર બદલશે. પણ તું મક્કમ રહેજે. વાલી કાકીને હું મળી તું છું.
જય ખોડિયાર. અરે આવો આવો બોન. જય ખોડિયાર, જય ખોડિયાર. અમારા તો ધનગડી ધન ભાગ કે અમારા ઘરે તમે આયા. લો બેહો બેહો. શું વાત કરું. અરે અમારા તો ભાગ ખુલી ગયા. બેહો બેહો. બોલો. વાલી કાકી, હું તમારા જેવી સામાન્ય સ્ત્રી છું, પણ તમારી સાથે એક વાત કરવા આવી છું. મારી અંગાતે વાત કરવા આવ્યા છો? અરે બોન, મારા તો કિસ્મત ખુલી ગયા. વાલી કાકી, તમારા કાને એક ખાસ વાત નાખવી છે. હે? લો ધનગડી ધન ભાગ. બોલો બોલો, ઝટ બોલો. મારું જોયેલું છે. એનો મતલબ એ કે તમે લાખોડ જોયેલું છે નહીં? હા વાલી કાકી, પણ કાકી, તમે જે તેજમલની વાત કરો છો, એના ઉપર તો આખું ગામ થૂથું કરે છે. ગામ ભલે ને થૂથું કરતી, એમાં મારે શું? ફરી જો હું તમને કહી દઉં બોન કે છોકરો 100 વીઘા જમીન ધરાવે છે, ખૂબ પૈસા છે, મારી છોકરીને સુખી કરશે બસ. વાલી કાકી, માત્ર પૈસાથી સુખ નથી મળતું. તમારી છોકરીને તેજમલ પસંદ છે કે નહીં એ તમે પૂછ્યું છે? એમાં છોડીને હું પૂછવાનું? એનામાં હું બુદ્ધિ હોય? તમારી દીકરી નાદાન નથી, સમજુ અને સંસ્કારી છે. અને તમારે જો એને સુખી જોવી હોય તો હું તમને એક છોકરો બતાવું, જેની પાસે ધનના ઢગલા છે, તમારી લાજો માટે જીવ આપી દેવા પણ તૈયાર છે. છેક અમેરિકાથી આવ્યો છે મારા ઘરે. એનું નામ કિશન, અને આપણા જ ગામના મોચન કાકાનો છોકરો. ના બોન ના, પરદેશીનો હું વસવા. અને મારી લાજો? અને તમારી લાજોને એ ગમતો હોય તો? લાજો ને ગમતો હોય તો ટાંટીઓનો ભાગી નાખો એ છોડીનો. અરે પણ કિશન દિલનો સારો છે, ભણેલો છે, તમારી લાજોને જોઈ ચૂક્યો છે. અરે હું તો કહું છું, પરદેશી ગમે એટલો હાર હોય, અમારે હું કોમનો, હું તો મારી છોડીને નાકમાં ચાલવાની. તેજમલનો ભરોસો તમને મોંઘો પડશે. એ મારે જોવાનું છે. કિશન જેવો છોકરો નસીબદારને મળે. મારી છોડીને નસીબ હું જાતે બનાવવાની. ઠીક છે ત્યારે. જય ખોડિયાર. જય ખોડિયાર બોન. ગમે એ થાય, હું મારી છોડીને તેજમલ હંગાથે જ પરણાઈશ. કિશન આ વાલિકા કી નહીં માને એટલે નહીં જ માને હો. હીરજી, આ તે કેવી માં છે જે સામે ચાલીને પોતાની દીકરીને નરકમાં ધકેલવા તૈયાર છે. અરે ભાઈ, તો આ ગામડાના માણસોને નહીં સુધારી શકે. એક કામ કર, તું લાજોને ભૂલી જા. નહીં નહીં, હું લાજોને કોઈ પણ કિંમત પર ભૂલી શકું એમ નથી. એ લોકોની ટક્કર હારેનો અંજામ હારો નહીં આવે. હું એવો ડરપોક નથી. લાજો, 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 ભાગ, લાજો. પકડો ને. અરે વાત શું છે કેતો ખરી? પેલો તેજમલ લાજો તને જબરજસ્તી કરી રહ્યો છે. કિશન, મોટા ભાઈ, હું વાલી કાકીને બોલાવીને આવું છું. લાજો. છોડી દે મને.
પકડી લો. કિશન મને બચાય. તમારી દીકરી સલામત છે. વાલી કાકી, હા મારો પરદેશી ભાઈ કિશન છે. કાકી, આ કિશન જો વેલાસર ન આવ્યો હોત ને તો આ તમારી છોરીની શું હાલત થઈ હોત ખબર છે તમને? પરદેશી? હું તો પરદેશી છું, પણ તમારો તેજમલ તો તમારી જ જ્ઞાતિનો છે ને. સંભાળો તમારી દીકરીને. ચાલ હિરજી.
એ છોડી એમ કે પેલા કિશોરિયાને તો હું જીવતો નહીં મેલું એને. આ તો તું નશામાં બોલી સી. ના નટિયા ના, હનસો નહીં, અંદરનો લાવા છે. તેજા, તારી આ અંદરનો લાવા તને જ બાળી રહ્યો છે. આજે તો ભલે હું બળી રહ્યો છું, પણ તું જોજે એક દિવસ પેલી લાજોના પ્રેમીને હું જીવતો બાળી મેલીશ. પણ ઈ પરદેશીએ આપણી ધુલાઈ કરી નાખી. એનું હું તેજમલ હાવડા હું કે સહી. આપણી ધુલાઈ ધુલાઈ, પણ હવે હું જે ખેલ કરીશ એ બહુ જ ખતરનાક હશે. એ કિશનીઓ મોતને ઘાટ હશે. ચીરી નાખીશું એને. એ લાજો સાથે તો હું પડીને જ રહીશ. તું આગરાત માણીશ, તું આગરાત. એ પણ શક્ય બનશે જો આ મગન આપણને હાચે હાચી માહિતી આપતો રહે તો. એ મગનિયા બોલ. આલે તેજમલભાઈ હાચે હાચી માહિતી આલે, પણ અત્યારે મને પૈસાની ખેંચ છે તો ઉઠાવો રૂપિયા અને લાવી દે મને લાજો. એનું રૂપ, એની અદા નથી જોઈતા? લાય લાજો ને તમારી પાસે લાય, તમારી બાહોમાં લાય. હવે તું હાચો. હે આવલા બાલિકા કે હાચા ખોટાનો ભેદ સમજશે ખરા? હાસ તો કેમ નહીં? કિશનભાઈ વેળાસર ના પહોંચ્યા હોત તો લાજોની શું વાલે થાત? હવે તો વાલી કાકીને ભોન થઈ ગયું હશે કે આ તેજમલ કઈ માટીનો માણસ છે અને કેટલો બદમાશ છે. બાલિકા કે આમ તો મનોમન કિશનનો જ આભાર માનતા છો. આભારની વાત તો ઠીક, એ મારા મન પરનો ભાર ઓછો કરે ને તો પણ બહુ છે. કિશનભાઈ તમે ઉતાવળ ના કરતા, વાલી કાકી ધીરે ધીરે જરૂર પૂરા પડશે. ઠીક છે, એમ જ રાખ. બાકી લાજોને જો મારે ભગાડી જવી હોત ને. કિશન, તું એક વાત બરાબર ધ્યાન રાખજો. લાજોને ભગાડી જવાની વાત તું મનમાં વિચારતો બી નહીં હો. નહીં તો મારા ગામમાં જીવું ભારે થઈ છે. ઓહો, ગામમાં ખોટું વેરઝેર ઊભું થશે. કલંક લાગે એવું કામ ન કરતા. લે હેડ હવે ઓલા ખેતરની બહાર લેતા આવી. ત્યાં કરશન કાકા રાહ જોતા છે ભાઈ. હા હા કિશનભાઈ તમે અહીંયા આરામ કરો. ગીતા હમણાં આવતી હશે, અમે અડધી કલાકમાં આવીએ છીએ. હાલો લે હેડ હવે. ગીતા આવે ત્યાં સુધી હું બાંસડા પર જ આરામ કરું. તું અહીંયા ઊભી રહે, હું કિશનભાઈને બૂમ પાડીને આવું છું. હા એ ગીતલી, એ તું પણ ચાલ ને મારી સાથે. હું ત્યાં શું કામ? તું ચાલ ને હવે. ના ના, હું એક રમત રમું છું. ચાલ ને. ચાલ. નખરાળી હા હા ઓ છોરી નખરાળી, અરે ઓ છોરી નખરાળી, તારા ગુલાબી ગાલ મને મોહે રે હા હા મોહે રે, મારા દલડામાં પ્રીત તારી સોહે રે, મારા દલડામાં પ્રીત તારી સોહે રે. અરે ઓ છોરા નખરાળા,
તારો ઘાઘરો ઉડે તારી ચુંદડી ને જોબન તારું ઝબકે રે ગોરા ગોરા અંગ તારા જોઈને ગોરી દલડું અમારું ધડકે રે અરે ઘૂમે તારો ઘાઘરો ઉડે તારી ચુંદડી ને જોબન તારું ઝબકે રે ગોરા ગોરા અંગ તારા જોઈને ગોરી દલડું અમારું ધડકે રે અરે ઓ છોરી નખરાળી હા હા ઓ છોરી નખરાળી અરે ઓ છોરી નખરાળી તારી મદમદતી ચાલ મને મોહે રે હા હા મોહે રે મારા દલડામાં પ્રીત તારી સોહે રે મારા દલડામાં પ્રીત તારી સોહે રે અરે ઓ છોરી નખરાળી નખરાળે હા હા ઓ છોરી નખરાળી અરે ઓ છોરી નખરાળી તારા ખુલ્લા બિગાલ મને મોહે રે હા હા મોહે રે મારા દલડામાં પ્રીત તારી સોહે રે દલડામાં પ્રીત તારી સોહે રે અરે ઓ છોરા નખરાળા કદર કદર કરવાનો અર્થ ઈ નહીં છોડી કે તારી હગાઈ હું એની હંગાતે કરું. બા હારા ખોટાની હમત તારામાં છે જ નહીં. તારામાં કેટલી હિંમત થઈ હું જાણું છું છોડી. પરદેશી ગમે આટલો હારો હોય પણ એ આપણા કોઈ કોમનો નહીં. બા એને મારી લાજ બચાઈ, બાકી પેલા નરાધમ મને મોઢું દેખાડવા લાયક ન રાખે. હું જાણું છું છોડી, તે જ મને હારું નહીં કર્યું, પણ તું ચિંતા નહીં કર, નાતમાં એની ચર્ચા થશે. બા એ ચર્ચાથી આપણને શું ફેર પડી જવાનો? આપણને ફેર પડે કે ન પડે છોડી, હો વાતની એક વાત, તારી હગાઈ હું નાતમાં જ કરવાની. અને હા, કોણ ખોલીને હોંભળી લે, તારો ડોળો ઠેકાણે રાખજે, ને નહીં તો મને ખબર પડને તો તારી ચામડી ચીરી નાખીશ. હા બા મને પણ ખબર પડે છે, હું પણ મારું જીવન સુધારવા માંગુ છું. આપણી નાતમાં કયો છોકરો ભણેલો છે? છતાં નાતે નાત છોડી, કાલ ઉઠીને કે હારું ખોટું થયું, હા ના તો નાત તો મોભી આવીને ઉભો રે. બા તું નહીં
સમજે મારી વાત. હું તારી માં છું છોડી. હું બધું જાણું છું. તારું ભલું હિમા છે. એમ ના જાણતી કે મને કઈ ખબર નથી પડતી. છોડી તું ઓલા પરદેશીને મળે છે ને એની મને ખબર છે. પણ યાદ રાખજે, આજ પછી જો કોઈએ મને આવીને કીધું કે તું એ પરદેશીને મળે છે, તેથી તો શું કરી લઈશ તું? શું કરીશ? તેથી બોમાં ખાડો કરીને ધરબી દઈશ તને. કોઈ ખબર નહીં પડે. સમજીશ કે મારે પેટ પાણો પાકી. હું છું. કિશન, તું રડે છે કેમ? શું થયું? તમે અહીંથી જતા રહો કિશન. બા જોશે તો ઉપાધિ ઊભી થશે. નહીં લાજો, હું તને મળવા આવ્યો છું લાજો. હું ખૂબ બેચેન થઈ ગયો છું. મને કંઈ જ ગમતું નથી. હું પણ એવું જ અનુભવું છું. મારી બા સાથે મારી બોલાચાલી થઈ છે. મારી વાત માન લાજો. તું એમની સાથે નકામી જીભાજોડી કરવાનું બંધ કરી દે. સમય આવવા દે. બધું એની જાતે જ સારું થઈ જશે. છોડી ઉડ છે ત્યાં. તો અત્યારે એની જતો રહે. તું તારી જાતે સંભાળજે. લાજો, અગર હું ધારું તો 1 મિનિટમાં તને આ ગામમાંથી પકડીને લઈ જાઉં. આમ કરતા બિચારા હિરજી અને આવડ ભાભીની બદનામી થાય એમ છે. તમારા ગામના માણસો ખૂબ જ જુનવાણી છે. એ લોકોનું જીવવું હરામ કરી નાખશે. હું કાયર નથી લાજો. હું મર્દાનગીથી વાતે ગાતે તેને લઈ જઈશ. બસ થોડી રાહ જોવી પડશે. થોડીક રાહ જોઈશું લાજો. રાહનો પણ અંત તો આવશે જ. મને વિશ્વાસ છે આપણા પ્રેમનો વિજય થશે જ. तुम्हारी रंगीली पोपटी, હું તારો રંગીલો પોપટો. હું તારી રંગીલી પોપટી, અરે તમારો રંગીલો પોપટો. અરે ઉડીને હાલ જતા રહીએ, છોને જમાનો ગોતતો. અરે ઉડીને હાલ જતા રહીએ, છોને જમાનો રે ગોતતો. तुम्हारी रंगीली पोपटी, હું તારો રંગીલો પોપટો. અરે હું તારી રંગીલી પોપટી, તમારો રંગીલો પોપટો. અરે ઈ તો બતાયો હો રંગીલા પોપટા, ઉડીને ક્યાં એલા જાશું, ઉડીને ક્યાં એલા જાશું પોપટા, હું પીશું હું ખાશું. હા જાશું સાગર ને પાર અલી પોપટી, પ્રીતના ગીત રૂડા ગાશું, પ્રીતના ગીત રૂડા ગાશું ઓ પોપટી, પ્રીત પીશું પ્રીત ખાશું. હું તારી રંગીલી પોપટી, તમારો રંગીલો પોપટો.
જાશું ગગન ને પાર અલી પોપટી શમણાઓથી ઘર બાંધશું શમણાઓથી ઘર બાંધશું ઓ પોપટી તારલાથી એને હજાવશું એ તુમારી રંગીલી પોપટી હું તારો રંગીલો પોપટો ઉડીને હાલ જતા રહીએ છોને જમાનો ગોતતો તુમારી રંગીલી પોપટી હું તારો રંગીલો પોપટો કુમારી રંગીલી પોપટી હું તારો રંગીલો પોપટો કોણ છે લે? કોણ છે લે? કોણ છે? કોણ છે? ઓતાળીની મોજડી પડી. મોજડી જમીન પર પડી હોય તો અથડાય, અથવા કોઈ ઉઠાઈને ગાલ પર ઠોકે તો મૂઢે અથડાય. આ તો મારી બેટી સીધી માથે પડી. કોણ છે લ્યા? કોણ છે? તારો કાળ અલા પણ ભાઈ હું તો યમરાજાએ મને નીચે મોકલ્યો છે કોઈનો જીવ લેવા. આ ગામમાં ફરી ફરીને થાક્યો છું, પણ આખી બપોરમાં એક પણ માણસ નથી દેખાતો તારા ગામમાં, એટલે કંટાળીને બેઠો છું. દૂધભાઈ, દૂધભાઈ. ભાઈ નહીં, યમદૂત છું. પણ ભાઈ હું તો નિર્દોષ માણસ છું. તું નિર્દોષ છે, પણ મારી મોજડી તારા મસ્તિષ્ક પર પડી છે. તું દેખાયો છે હવે. પણ ભાઈ આ મોજડી તો તોડી દીધે. અમારામાં આવું જ હોય, કોઈ કઈને દેખાય કઈ. ભાઈ દૂધભાઈ, જમદૂધભાઈ મને માફ કરો, મને જવા દો. આ વાત તું આખા ગામમાં કરવાનો કે મોજડી તારા માથા પર પડી છે, એટલે જ હું તને યમ નહીં કરું, નહીં કરું, નહીં કરું બાપા, નહીં કરું. પગે લાગુ છું. અલ્યા ભાઈ પગે લાગુ છું. મને જવા દો, મને જવા દો. નહીં કરું, નહીં કરું બાપા, નહીં કરું. જવા દો મને. બસ બહુ થયું, રડવાની જરૂર નથી. લે ભાઈ જવા દો મને, જવા દો કહું છું, જવા દો. જા, ચાલ્યો જા અહીંયાથી. જાઉં છું. મોજડીને અડીશ નહીં. તારો જીવ બચાવ, દોડ. પાછળ ફરીને ન જઈશ. કોણ હતો આ નમૂનો? મારો કાકાનો દીકરો, મારો ભાઈ હતો. તારો ભાઈ નમૂનો જ છે. કેવું રહ્યું? મજા આવી? જબરી ચાલાકી કર્યો ને તો. કરવી જ પડે તને મળવા માટે, બીજું શું કરું? કિશન, હવે ઘરે જવાની વેળા થઈ ગઈ. મારી બહાર રાહ જોતી હશે. ફરી પાછી તારી બા શું કરી લેશે? તારી બા તે મારી બાનો મિજાજ જોયો નહીં? એમ? હા, એ તો હારું થયું કે પેલો મગનિયો બીકનો મારે નાહી ગયો ને આપણને જોયા નહીં. જોઈ લે તો શું કરત? તો સીધો જઈને મારી બાને કહી દે અને આપણા બેનો આઈ બનત. ક્યારેક ને ક્યારેક તો ખબર પડવાની જ છે ને. મને તો એવું થાય છે કે ત્યારે શું થશે. એ મસ્તી, તોફાન, યુદ્ધ, લડાઈ, બીજું શું? એ કઈ પણ થાય હું તારો સાથ છોડીને નહીં જાઉં. બસ હવે મારે જવું પડશે. કાલે આ સમયે ખેતરમાં આવી જઈશ. મારી રાહ જોજે. નહીં આવે તો શું કરું? તો લાફો મારી દેજે. લાફો નહીં, લાફો નહીં, લાફો નહીં. તો આઈ ગોના કિસ. શું? આઈ ગોના.
જો એક વાત મારી માન, મને તારી બાને મળવા દે. હું એમને એને કોઈ ફેર પડવાનો નથી. એ જડ છે જડ. એ મારી પર હાથ ઉપાડતા પણ ખચકાતી નહીં. તો શું આજ રીતે ડરી ડરીને જીવ્યા કરવું છે તારે? હું ડરતી નથી, પણ હું લોક લાજે ચૂપ છું. આ લોકલાજ અને જળ સમાજે તો આજ સુધી કેટલા રુધિયાને તોડ્યા છે લાજો. એ લોકો ક્યારેય નહીં સમજે તારા ને મારા જેવાની પ્રીતને. ક્યારેય નહીં. કિશન, હવે હું જાઉં છું. મારી મોજડી ક્યાં ગઈ? અહીંયા જ કાઢી હતી ને? હા, અહીં જ મૂકી હતી. હવે તું એક કામ કર લાજો, તું મારા શૂઝ પહેરીને ઘરે જા. હું ખુલ્લા પગે જતો રહીશ. બૂટ અને તમારા એ પણ મારા ઘેર. મારી બા ગળે ટૂંપો આપી દે એના કરતા તો હું ખુલ્લા પગે જ ઘેર જતી રહીશ. ચલો. એ બાનું શું કરું યાર? હું સેલ્યા મગન્યા અડકાયું કૂતરું પાછળ પડ્યું છે. કોકા પાડી જો તા. અરે કાકી, આ મોદડી જો, મોદડી. આ તો લાજોની મોદડી છે. હા, લાજોની મોદડી. અને કિશન અને લાજો બંને એકબીજાને પ્રેમ કરે છે. ખબરદાર જો આગળ વધી છે તો. કેમ રીતી? હું મારી બેનપણીના ઘેર ગઈ હતી. બેનપણીની ત્યાં ગઈ હતી? તું ગાળા પગે ગઈ હતી? ક્યાં છે તારી મોદડી? કૂતરા તાણી ક્યાં? મને તારી માનું મૂર્ખ બનાવે છે તું. હા, ના પાડી હતી ને તને. તને કહ્યું તું ને કે પરદેશીને મળવાનું નથી. હવે ભૂલી જાય ને. બા, તું ગમે તે કર, પણ હું એને ભૂલી શકું એમ નહીં. ચમ, નાકમાં છોકરા મરી પરવારા છે. બા, હું કિશનને પ્રેમ કરું છું. તારી આ મજાલ કે મારી હમે બોલે છે. મારી હમે પ્રેમની વાત કરતા તારી જીભડી કપાઈ કેમ નથી જતી? હવે પછી તેનું નામ લીધું ને તો જીભની હડકાવી મેલે છે. ચાલ કરું શાંત રહી. હવે તને રેઠી ન ટાટ્યો મેલી જો. ટાટ્યો વાટીને નાખું તો મને કે છે. કિશન, હજી ત્યાં વાલીનો તાપ નથી જોયો. ભલાભાઈ, વિરમ, કાંચી, વાલજી, ખેડો બધા. આજે તો પરદેશીનું મોત સમજો. ખેડો! વાલી કાકી, શું થયું છે? શું થયું છે પૂછો છો? બહાર કાઢો એ કિશનિયાને. અરે પણ વાત શું છે એ તો કયો વાલી કાકી. અરે કિશનિયાએ તો ગામની છોકરીઓને ફસાવી છે. બહાર કાઢો એને. એના હાડકા ખોખરા કરી નાખો છે. એને જીવતો નહીં છોડીએ. બહાર ખાધા વગર એની અક્કલ ઠેકાણે નહીં આવે. બહાર કાઢો એને. આજ તો એને ફટકારો છે. હા, બહાર કાઢો એને. પેલા એક પરદેશીને બહાર કાઢો. એ પરદેશી નથી, આ ગામનો છોકરો છે. અરે ગામની કઈ છોકરીને ફસાવી છે? એકનું તો નામ આપો. અરે તમારી લાજોને પૂછી જુઓ. એને ફસાવવામાં આવી છે કે પોતે કિશનને પ્રેમ કરે છે. અરે તો નાદાન થોડી છે ને બુદ્ધિ કેટલી. વાલી કાકી, એ નાદાન નથી, બહુ સમજદાર છે. એની બુદ્ધિ તમારા ટોળા હારે આવ્યા છે ને એની કરતા વધુ છે. વાલી કાકી, કિશને તો લાજોની લાજ બચાવી અને લાજ લૂંટનાર તો તમારી જ નાતનો છે આ તેજમલ.
જો મારો જોઈએ ને તો એ નરા તમને મારો ને. એ બાબત તો અમારી અંગત છે. તેજમલને મારવો એ ફેસલો અમારી નાત કરશે. તો કહેજો તમારી નાતને કે એને આખરામાં આખરી સજા કરે. હા, વાલી કાકી, લાકડીઓના જોડે કોઈ માસૂમનો જીવ લઈ શકાય, પણ કોઈનો પ્રેમ ના જીતી શકાય, સચ્ચાઈ બદલી ના શકાય. झूठ है झूठ છે. અરે પ્રેમ એ તો પવિત્ર ઝરણું છે, એમાં ગંદકી ના કરાય, એના જળને તો માથે ચડાવાય. અને કિશનનો પ્રેમ એ તો પવિત્ર ઝરણું છે. વાલી કાકી, કિશને લાજોની લાજ બચાવી તો પણ એણે એના પર અધિકાર જમાવ્યો નથી, અને એના બદલામાં કિશને શું માંગ્યું છે તમારી પાસે? કાકી, કાકી, આપણું ગામ તો ખોડલ ગામ છે. અહીંયા બધાના દુઃખ દર્દ દૂર થાય છે. અરે પહેલી વાર એવું થયું હશે કે એક નિર્દોષને મારવા ગામના ભરવાડોએ લાકડીઓ હાથમાં લીધી. અરે તમે લોકો બધા આવેશમાં આવ્યા છો, પણ તમને બધાને હાથ જોડીને કહું છું, માં ખોડિયાની સોગંદ ખાઈને કહું છું કે પૂછો લાજોને કે કિશનમાં એને કયો અવગુણ દેખાયો. અરે શું નુકસાન કર્યું છે એનું? તો પણ હો વાતની એક વાત, હું લાજો અને કિશન એક તો નહીં થવા દઉં. અને રહી મારી છોડીની વાત, તું જો છું કે કેમ ઘરની બહાર પગ મૂકે છે. કાકી, આ તમારો જુલમ કહેવાય. અહંકારની આડમાં તમે સાચું જોઈ શકતા નથી. વાલી કાકી, કિશન ને લાજોનો પ્રેમ તો પવિત્ર છે, અને જો પ્રેમ કરવાથી થતો હોત ને તો તેજમલે ક્યારનું લાજોનું દિલ જીતી લીધું હોત. ને પ્રેમ તો હંમેશા બે બાજુથી થતો હોય વાલી કાકી, અને આજે આ પ્રેમ બે બાજુથી થયો, સમજ્યા? તમારી લાજોને તમે વળાવી પણ દેશો, પણ એ માત્ર દેહ લઈને જશે ત્યાં. એનો પ્રેમ, એનું મન એ બીજાને આપી નહીં શકે. જીવતી લાશ બનીને રહેશે તમારી લાજો. હજુ પણ સમય છે કાકી, વખત વીતી ના જાય એ જોજો. કિશન આજે અહીં છે, કાલે અહીં નહીં હોય. દિવસો મારા ઝેર થઈ છે રાત.
દિવસો મારા ઝેર થઈ છે રાત બોલે જારે કોયલ રાણી યાદ લાજો આવે છે કોણ જાણે ના વિના મુझने ન પાવે હવે દલડું મારું હર ઘડી જુએ એની વાત જાતો હોય તો જાજે મારા સાજણની પાસે ને આપજે ને મારિયા હો આપજે ને મારિયા હો આપજે ને મારિયા આપજે ને મારિયા વાયરા તું જઈને કરજે સાજણને વાત દુનિયાની મજબૂરીમાં ફસાઈ હું વાયરા તું જઈને કરજે સાજણને વાત દુનિયાની મજબૂરીમાં ફસાઈ હું માના દ્વારે બાંધી તું થઈ હું તો પાવન કેમ કરી આવું મળવા તું ને સાજન હવે આંખોથી વહે હર ઘડી આંસુડાની ધાર ઓ ભાયરા જાતો હોય તો જાજે મારી લાજોની પાસે ને આપજે એને મારી યાદ હો આપજે એને મારી યાદ ઓ વાયરા જાતો હોય તો જાજે મારા સાજણની પાસે ને આપજે ને મારિયા હો આપજે ને મારિયા ઓ વાયરા કિશન જો વખત સરનો આવ્યો જ ને કાકી તો આ તમારી છોડીની શું હાલત થાય ખબર તમને હું તો પરદેશી છું પણ તમારો તેજમલ તો તમારી જ જ્ઞાતિનો છે ને પરદેશીનો હોવશવા અને મારી લાજો અને તમારી લાજોને એ ગમતો હોય તો પરદેશી ગમે એટલો હારો માણા હોય અમારો કોઈ કોબડું નહીં પૂન અમો તો અમારી છોડીને લગ્ન અમારા ના હાથમાં જ કરવાના હા તમારી લાજોને તમે વળાવી પણ દેશો પણ એ માત્ર દેહ લઈને જશે ત્યાં એનો પ્રેમ એનું મન એ બીજાને આપી નહીં શકે જીવતી લાશ બનીને રહેશે તમારી લાજો હજુ પણ સમય છે કાકી વખત વીતી ના જાય એ જોજો છોડી જય મા
માતાજી આય. સાંભળ્યું છે કે તમારા ગામમાં બહુ મોટો ઝઘડો થયો છે? પેલો કિશન લાજોને હેરાન તો નહીં કરતો ને? પણ હવે એનો આ મોટી એટલે કે તમારો થનારો જમાઈ આવી ગયો છે. તમે ચિંતા ના કરતા, હું છું ને. લાજોને હું સાચવી લઈશ. લાજોની ચિંતા કરવાનું તો છોડી દે તેજમલ. એની ચિંતા કરવા વાળી હું એની માં બેઠી છું 12 વર્ષની. તારા જેવા હરામખોરના હાથમાં હું મારી છોડીનો હાથ નહીં સોંપું. પછી મને ઓળખતો નથી. હું વાલી ભરવાડન છું. 17 ભાડા ભાગીને મને ભેગી કરી છે. આમ જો ઉઠાવી જો. એકવાર મારી છોડીને હવે નજર નાખી જો, તારી આંખો ન કાઢી લઉં તો મને કહે છે. જીવન હોય તો હેડતો થઈ જા. હેડતો થઈ જા. બસ બહુ થયું હવે. આ થપ્પડ તને બહુ ભારે પડશે. 17 ભાડા ભાગનારી ને આ ભાડો બહુ ભારે પડશે. બરબાદ કરી નાખીશ. બરબાદ. તું મને બરબાદ કરીશ તેજમલ. તું હું એની હગી માં છું. જીવતે જીવ તારા જેવા વરુના હાથમાં મારી પહોળા જેવી છોડીને નહીં આપું. જીવ વાળો હોય તો હાલ તો થઈ જા, નહીં તો ભોમા ભંડારીથી સમજો. મને બરબાદ કરવા નીકળ્યો છે તું. હેડતો થા. કિશન ને લાજોનો પ્રેમ તો પવિત્ર છે, અને જો પ્રેમ કરવાથી થતો હોત ને તો તેજમલે ક્યારનું લાજોનું દિલ જીતી લીધું હોત. વેલા ભાઈ. અરે ભાભી તમે? ભાઈ હું તમારી પાસે મદદ માંગવા આવી છું. બોલો ને ભાભી. તમે તેજમલને કરતું તો હોબળ્યા હશે. આખું ગામ એની વાતો કરે છે. પણ હું તમને કહું, હું મારી છોડીના લગ્ન નરાતા મારે નહીં કરવા માંગતી. હું એને વિવાહ ભોગ કરવા માંગુ છું. અરે ધીરે બોલો ભાભી, ધીરે બોલો. આ તેજમલ હારે હગાઈ ફોક કરશો તો પછી લાજોનો હાથ કોણ જાળશે? કોણ ચાલશે તે કિશન હંગાતે પરણાઈ દઈશું એને. પણ કિશન અને એ તો હું તમારી તકલીફ જોડું છું. પેલા ભાઈ હું સમજુ છું કે માનો કે મેં મારી છોડીને લગ્ન કિશન હાથે કરી નોખ્યા, પણ આ નાથ પાડા મને જીવવા નહીં દે. મને ટોસા મારી નહીં ખમોતે મારી નાખશે. પણ તમે જ કહો હું કરું તમે જ કહો. હજુ કહું હું તો ગભરાઈ ગઈ છું. પેલા ભાઈ તમે મારા ભાઈની આ મારી છોડી તમારી છોડી જેવી જ તો કહેવાય ને. રસ્તો બતાવો ભાઈ સાહેબ. તમે ચિંતા ન કરો ભાભી. મારું તમને વચન છે. આ ખોડિયારના સોગંદ ખાઈને કહું છું, હું નાતમાં ચર્ચા કરી એનો ઉકેલ લાવીશ. તમે ચિંતા ના કરશો. આપણી દીકરી લાજોનું જીવતર હું નહીં બગડવા દઉં. એ મારું વચન છે. ખોડલને રખોડા ભાઈ તમને જ્યોતિ હું રજા લઉં. ચિંતા કરવાનું તું છોડી દે. એની ચિંતા કરવાની હું બેઠી છું. એની જનતા 12 વર્ષની. તારા જેવા નરાધામના હાથમાં મારી છોડીનો હાથ નહીં ચોંકવું. દીકરી જે જીવ વાળો હતો નહીં તો જા કહું છું. પણ હું એવો જવાબ આપીશ જવાલી તારું આખું ગામ યાદ કરશે. મારું કીધું મૌન દિવાલીનો કાંટો દૂર કરી નાખ. કારણ કે ઈ પણ હવે તારી તરફેણમાં નહીં રહી. સમજો? લાજોને પામવા એને એકલી પાડવી પડશે. પણ એને એકલી પાડવી કેવી રીતે? પેલો કિશનીઓ એનો ઈલાજ એ મારી પાસે છે, પણ વાત જરા ખાનગી રાખવી પડશે. એક કાંકરે 2 પક્ષી. પણ જો કોઈને ખબર પડી તો? મગનિયા, જો તે મોઢું ફાડ્યું છે ને તો તારો કાંટો પણ. હું તેજમલભાઈ નો માણસ છું. લૂણ ખાધું છે મેં એમનો સાથ નહીં છોડું. મગની આપણો છે. કોઈ પણ ઈલાજ શોધી કાઢો, ગમે તે કરો. મારે તો બસ લાજો જોઈએ છે. લાજો તો હોબળ
આ વાત મારે તારા ફોનમાં કહેવી પડશે, કારણ કે દિવાલોને પણ કોણ હોય છે. હા વાંચી વાત છે. તું છે ચાલ. જોઈ લેજે હવે પછીનો તાલ. હવે ઈ પાયમાલ. અને હું માલામાલ. લાજો મારી. લાજો તારી થાશે તેજમલ, તારી જ. લાજો, કિશન, હું તને હાથ જોડું છું કિશન, તું ચાલે જ અહીંથી. એ શક્ય નથી. મારા લગ્ન તારી હાથે નહીં થાય કિશન. એ હું કોઈ કાળે નહીં થવા દઉં. કિશન, મારી કોમ, મારી જાતના માણસ જ જૂનવાણી છે. એ લોકો તને જીવતો નહીં છોડે. તને મારી નાખશે કિશન. હું મરવા તૈયાર છું, પણ હું તને ભૂલી શકું એમ નથી. પણ હું તને જીવતો જોવા માંગુ છું કિશન. તો ચાલ્યો જ અહીંથી. લાજો, મેં તને ઘણા દિવસથી જોઈ નથી, એટલે જોવા આવ્યો છું. કિશન, મારી બા બહાર ચોકી પહેરો લગાવીને બેઠી છે. બીજા લોકો પણ ત્યાં સુઈ ગયા છે. એ લોકો જાગશે તો તને. હું કોઈનાથી ડરતો નથી લાજો. લાજો, મને તું જોઈએ છે, તારો પ્રેમ જોઈએ છે લાજો. લાજો, હવે તને મારાથી કોઈ જુદું નહીં કરી શકે. મારી સામે જો લાજો, મારી સામે જો લાજો. લાજો, લાજો, મારી વાત સમજ. લાજો, હું જીવી શકું એમ નથી તારા વગર. I can't live without you. So... લાજો, 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 લાજો. આ બાજુ નહીં, અહીંયાથી જા. તું સંભાળ છે. શું થયું કાકા? બા, 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 શું થયું? બા, જુઓ સાહેબ, જુઓ આ શું થઈ ગયું સાહેબ. જુઓ આપ. ઓરડામાંથી ઓમના પેન્ડલ વાળી ચેન મળી છે. કોની હોઈ શકે? આ તો ઓલા કિશન ની સર. કિશન કોણ છે? સાહેબ, એ તો અમારા ગામનો જ છે, પણ વર્ષોથી પરદેશમાં રહે છે. હમણાં જ આવ્યો છે. સાહેબ, એ કિશન હારે અમારે બોલાચાલી થઈ હતી આ લાજો બાબતે. લાજો કોણ છે? આ લાજો તો મરનાર વાલીની છોડી છે, અને હું એનો કાકો છું.
અચ્છા, એટલે મામલો છોકરા છોકરીના પ્રેમનો છે એમ જ ને? હો સાહેબ, વાલી ભાભીનો સખત વિરોધ હતો, પણ કિશન લાજોનો સાલ જ નહોતો છોડતો ને. આ ખૂન થયું ત્યારે તમે લોકો ક્યાં હતા? અમે તો હું જ સૂતા હતા. અમરનાથ સ્ત્રી તારી બા હતી? કિશનને તું ઓળખે છે? હા સાહેબ, પણ કિશને કાંઈ નથી કર્યું. તો પછી આ ચેઇન અને ઓરડાના તૂટેલા સળિયાનો અર્થ શું હોય છે? કિશન ક્યાં રહે છે? ગામમાં જ રહે છે સાહેબ. દેવા, સાહેબને કિશનનું ઘર બતાવજો. હેડો સાહેબ. જા. ચાલો. કિશનનું ઘર. કિશન, મિસ્ટર કિશન, હું જ કિશન છું. આ ચેઇન તમારી છે? હાજી, મારી છે. ગઈકાલે રાત્રે વાલી ભરવાડનું ખૂન થયું છે. ગઈકાલે રાત્રે તમે ત્યાં શા માટે ગયા હતા? સાહેબ, હું કબૂલ કરું છું કે હું ત્યાં હતો, પણ મતલબ કે તમે ત્યાં ગયા હતા એમ જ ને? યસ સર, પણ આ ખૂન સાથે મારે કોઈ લેવા દેવા નથી. હું કંઈ નથી જાણતો. તો પછી તમારો ત્યાં જવાનો આશય શું હતો? એકચ્યુઅલી સર, લાજોને હું ખૂબ પ્રેમ કરું છું. આઈ લવ હર. અને એ ચાહતની વિરોધી હતી વાલી ભરવાડ, રાઈટ? ડઝન્ટ મીન આઈ હેવ કિલ્ડ હર. આઈ હેવન્ટ કિલ્ડ હર. મેં નથી મારી એને. કોર્ટ એ વસ્તુ પ્રૂવ કરશે. ઓકે? ઓકે. લાજો મારી વિટનેસ છે. આઈ એમ શ્યોર. આઈ એમ ઇનોસન્ટ સર. આઈ એમ ઇનોસન્ટ. બટ યુ આર અંડર અરેસ્ટ, મિસ્ટર કિશન. મણિભાભી, જય ખોડિયાર. જય ખોડિયાર. હા. હીરજી, જય ખોડિયાર. કેમ છો? આ એની બહુ આવડ. ઓહો, સુખી રહો, સુખી રહો. અને આ ગીતા. જીવતી. અરે ગીતા, અરે વાહ. આહા. મૂળચંદભાઈ, તમે તો ગામ છોડ્યું. ફરી પાછા જલ્દી આયા જ નહીં ને. પણ અચાનક આ ખોડિયારે બોલાવી લીધા. કિશનના કોઈ સમાચાર જ નહોતા, એટલે અમને થયું કે અમે જ ગામ પહોંચી જઈએ. સારું કર્યું. મણિભાભી, કિશન ક્યાં છે? મણિભાભી, હું બધું જાણું છું. આ અમેરિકા નથી, આ આપણું ખોડલ ધામ છે. ગામમાં આવતા જ મને કિશનના બધા સમાચાર મળી ગયા છે. સદા ચૂપ, રડીશ નહીં. મણિભાભી, મને કિશનના બધા જ ખરાબ સમાચાર મળી ગયા છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. સૌ પ્રથમ તો મારે કિશનને મળવું છે.
નથી, હું ખૂની નથી કિશન. ખૂની નથી. કિશન સમજ તો ખરો. हम लोग कभी बच्चे कबूल करता रहो. बोला और रमत શું કામ કરી દે. હું ખૂની નથી, તું સમજ તો ખરો. મને ખબર છે તેજ મારી છે ને. યુ કિલ હર. તેજ મારી છે મારી કાકીને. આ ગામ લોકોની સામે બોલ. આખે ગામ લોકો વચ્ચે કબૂલ કર કે તેજ મારી છે ને. પેલી ભોળી કબૂતરી જેવી બિચારી ભોળકી લાજોને તે ખૂબ હેરાન કરી છે. હું તને નહીં છોડું હવે. આજે નહીં છોડું તને. આજે નહીં છોડું તને. તારા પાપની સજા ગામ લોકોની સામે કબૂલ કરાવી દઈશ. જો પોલીસ આવશે તો તું પકડાઈ જઈશ. એના કરતા જવા દે મને. તું મારી વાત સમજ. હું તને કઈ કહેવા માંગુ છું. આખા ગામ લોકોની વચ્ચે કે જેથી એ લોકોને ખબર પડે કે કોણ ગુનેગાર છે અને કોણ નિર્દોષ. ખૂની છોડી દે એને. કાકા મારી વાત પર વિશ્વાસ કરો તમે. હું ખૂની નથી. ખૂન મેં નથી કર્યું. અરે આખું ગામ જાણે છે કે ખૂન તે જ કર્યું છે અને આ લાજોને મેળવવા માટે વાલીનું ખૂન તે જ કર્યું છે. કાકા એ તમારી ગેરસમજણ છે. મેં ખૂન નથી કર્યું. મારી વાત પર ભરોસો રાખો તમે. માં ખોડલના સમ ખાઈને ખાઉં છું. મેં ખૂન નથી કર્યું. તું માં ખોડલના સોગંદ ખાય છે. કાકા મારી એ તેજમલ સાચું બોલી દે. આજે તારી જ કોઈ રમતને કારણે મારા માથે ખૂનનો આરોપ આવ્યો છે. જેલ તોડીને ભાગ્યો છો મારી સચ્ચાઈ સાબિત કરવા માટે. હવે એક ખૂનની સજા કે બે ખૂનની સજા, સજા તો એક જ રહેવાની છે. હું કંઈ પણ કરી શકું એમ છું તેજમલ. સાચું બોલ. તને મારા ખોડલના સમ છે. એ કિશન શું બોલે છે એનું ભાન છે તને? પેલા કાકા આ કિશન છે ને એને માં ખોડિયારમાં શ્રદ્ધા જાગી છે. હવે શું કહેવા માંગે છે ને કહેવા તો જો કંઈક તમે. માં ખોડિયાર તો હાજર હજુર છે. માએ મને સપનામાં આવીને પરચો પૂર્યો છે. હું મૂંઝાઈ ગયો હતો કે શું કરું, પણ માએ ચમત્કાર દેખાડી દીધો મને. આ કિશન ખૂની નથી. વાલીનું ખૂન તો મેં કર્યું છે. હા વાલીનું ખૂન મેં કર્યું છે. મેં એ દિવસે રાત્રે હું વાલીને ઘેર ગયો. વાલી ઘરની બહાર જ સૂતી હતી. આજુબાજુ બીજા લોકો પણ સૂતા હતા. ત્યાં જ મને ઘરમાંથી અવાજ સંભળાયો. જઈને જોયું તો લાજોની સાથે કિશન હતો. કિશનને જોઈને જ હું મારી જાત પરનો કાબુ ગુમાવી બેઠો. પણ એની સાથે જ મને બીજો પણ એક વિચાર આવ્યો કે જો હું એ વખતે વાલીને પતાવી દઉં તો એનો આડ કિશનની ઉપર આવે. અને મેં તકનો લાભ લીધો. આ રીતે મેં વાલીનું ખૂન કરી નાખ્યું.
સાંભળ્યું ને તમે લોકોએ કે સચ્ચાઈ શું છે? મને તો માં ખોડલ અને કિશન પર પહેલેથી વિશ્વાસ હતો. જોયું, માં ખોડિયારે બધી જ હકીકત સાબિત કરી દીધી. તેજમલ, હવે આ જ રીતે આ વાત તું પોલીસની સામે જઈને કહીશ કે ખૂની હું નહીં તું છે. નહીં તેજમાલ, તું અમારા ભરવાડ સમાજનું કલંક છે, એને અમારા હવાલે કરી દો. મારો હા, હું કબૂલ કરું છું કે હું કલંક છું, પણ એમાં ભાગીદાર તમારો દીકરો મગન પણ છે. આખા ગામની રજે રજની માહિતી તમારો દીકરો મગન લઈને મને આપતો હતો અને એના બદલામાં હું એને પૈસા આપતો હતો. કોણ તેઓ શું કર્યું? કિશન, યુ આર અંડર અરેસ્ટ. ઇન્સ્પેક્ટર સાહેબ, કિશન ગુનેગાર નથી. પકડવો હોય તો તેજમાલને પકડો. સાચો ગુનેગાર તો એ જ છે. હા હા, સાચી વાત છે સાહેબ. આખા ગામ વચ્ચે એને ગુનો કબૂલ કર્યો છે. ચાલ ચાલ. કિશન, અમને માફ કરી દે ભાઈ. નહીં કાકા, અમે તારી અને લાજોની પ્રીતને ઓળખી ન શક્યા. હા હા, મંજૂર છે. કરો કંકુના. અને મંજૂર છે ને લાજો? અરે ઓ છોરી નખરાળી, હા હા ઓ છોરી નખરાળી, અરે ઓ છોરી નખરાળી, તારા ગુલાબી ગાલ મને મોહે રે, મોહે રે, હા હા મોહે રે, મારા દલડામાં પ્રીત તારી સોહે